સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ ને પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોન નું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. બનાસકાંઠાના સરહદી વાવ તાલુકાના ટડાવ ખાતે આવેલ શ્રી શીતળા માતાજી ગૌનંદી તીર્થધામ ખાતે પરમ પૂજ્ય સ્વામી શ્રી દત્ત શરણાનંદજી મહારાજ પથમેડા મહારાજના સાનિધ્યમાં ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં આજે ત્રીજા દિવસે કથાકાર ગૌતમભાઈ આચાર્ય દ્વારા કથાનું રસપાન કરાવવામાં આવ્યું હતું. ભાગવત કથા રસપાન કરવા બનાસકાંઠા સાંસદ પરબતભાઈ પટેલ પહોંચ્યા હતા, જ્યાં વ્યાસપીઠ પર બિરાજિત કથાકાર ગૌતમભાઈ આચાર્યએ ખેસ પહેરાવીને સન્માન કર્યું હતું. જે પ્રસંગે પરબતભાઈ પટેલે પ્રવચન કરતા જણાવ્યું હતું કે સમગ્ર વિશ્વમાં હિન્દુસ્તાન એક એવો દેશ છે કે જ્યાં કે જેની પાસે સામાજિક, ધાર્મિક અને સાંસ્કૃતિક વારસો છે. નંદીની ઉપયોગિતા વિશે વાત કરી હતી. સમગ્ર રાજ્યમાં વધારેમાં વધારે ગૌશાળા વાવ, થરાદ અને લાખણી વિસ્તારમાં ચાલે છે. સરહદી વિસ્તારના લોકો અબોલ પશુઓ જીવોની સેવામાં અગ્રેસર છે તેમ જણાવ્યું હતું. ધર્મની વિશે વાત કરતા જણાવ્યું હતું કે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને સમગ્ર દેશ રામમય બન્યું હતું, જેની પ્રેરણા ભવિષ્યની પેઢી જોશે. તેમજ માતા બહેનોને જણાવતા કહ્યું હતું કે વહુને દીકરી સમાન જોતા ઘણું પરિવર્તન આવ્યું છે તેમ જણાવ્યું હતું. તેમજ સાથે સાથે સાંસદની ગ્રાન્ટમાંથી 5 લાખ રૂપિયા ગૌનંદી ધામ તળાવમાં આપવાની જાહેરાત પણ કરી હતી. મિત્રો, આ કાર્ય જેવું તેવું નથી. આપણે ત્યાં ચાલતી પરાપૂર્વથી સંસ્કૃતિ સમગ્ર વિશ્વમાં હિન્દુસ્તાન જ એક એવો દેશ છે કે જેની પાસે સામાજિક, ધાર્મિક અને સાંસ્કૃતિક વારસો છે. આપણે તો અમૂલ જીવોની સેવા કરવાવાળા છીએ. પહેલાં મિત્રો, બળદથી ખેતી થતી હતી ત્યારે ગૌ માતાને સાચવતા હતા, કારણ કે બળદોની જરૂરિયાત હતી. ટ્રેક્ટરની ખેતી શરૂ થઈ એટલે મારી ગૌ માતા રખડતી થઈ. જે સાધુ, સંતો, મહંતો એ જે આપણને જ્ઞાન આપવાનું હતું, જે ધર્મ વિશે જ્ઞાન પીરસવાનું હતું, એમને ગૌશાળાઓ ચલાવવી પડે. આપણે બધા પણ ઘેર ગાય ન રાખતા ગૌશાળામાં દાન આપો છો, પણ ઘેર 10 જણાના બાપજી એમ કે ઘેર એક ગાય રાખો તો લગભગ ગૌશાળાઓ ચલાવવી પડે નહીં. અને આ ગૌશાળા નંદી માટેની કે જે પશુ સંવર્ધન કરવાનું થાય, અને નંદી માટેની પ્રથમ ગૌશાળાનું સ્થળ મિત્રોએ નક્કી કર્યું છે. અહીં તમે આજુબાજુની ધર્મપ્રેમી મારા મિત્રો કેવું છે, સમગ્ર દેશનું તો પણ ખોટું નહીં, સમગ્ર રાજ્યમાં અને હિન્દુસ્તાનમાં વધારેમાં વધારે ગૌશાળાઓ જો ક્યાંય ચાલતી હોય તો થરાદ અને વાવ તાલુકામાં. આમાં લાખણી ભેગું ખરું, વધારેમાં વધારે ગૌશાળાઓ, બીજી આટલી નથી. ગામે ગામ તમે ગૌશાળાઓ ચલાવો છો. ગૌ માતા પ્રત્યેનો પ્રેમ, મારી બહેનો ઉઠતા જવારમાં પહેલો જ રોટલો ગૌ માતા માટે કરે, કૂતરા માટે કરે. દુષ્કાળ પડતો તો પણ તમે બધા પંખીડા માટેની ચણની વ્યવસ્થા કરતા હતા, કીડિયારું પૂરતા હતા. આપણે અમૂલ જીવોની સેવા કરવાવાળા છે. જીવનમાં દયા, કરુણા, માનવ ધર્મ દુનિયામાં મોટામાં મોટો ધર્મ છે. અને અહીં જ્યારે બધા ભાગવત સપ્તાહમાં આવ્યા છો ત્યારે ધર્મ એટલે શું? ધર્મ આપણને બધાને એક કરે છે, ભેગા કરે છે. નાત, જાત, જ્ઞાતિના ભેદ વગર બધા ભેગા થઈને. હમણાં જ મિત્રો આપણે જોયું કે 22 તારીખે વર્ષોથી ચાલતો રામ મંદિરનો ઝઘડો ગુજરાતના પનોતા પુત્ર અને દેશના લોકલાડીના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હાથે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થઈ. આપણે બધાએ ગામે ગામ મિત્રો એને નિહાળી આપણે રામમય બન્યા, આખો દેશ રામમય બન્યો. અને જે પ્રેરણા મારા આવતીકાલનું ભવિષ્ય, દીકરા દીકરીઓ, જે સંસ્કારિતા પેદા કરવાનું છે. અંગ્રેજો આપણે શાસન કરતા હતા ત્યારે અંગ્રેજોને પણ એમ હતું કે જો અમે હિન્દુસ્તાનમાં રહેવું છે તો ધર્મમાં ભાગલા પડાવવા પડશે, જ્ઞાતિ વચ્ચે વેરઝેર પેદા કરાવવા પડશે, જ્ઞાતિ વચ્ચે ભાઈઓ વચ્ચે ઝઘડા કરાવવા પડશે, નકા આપણને અહીં રહેવા નહીં દે. પણ ધર્મના નામે મારી બહેનોને ગમે એટલું કામ હોય, અત્યારે તો બહેનો કામ બંધ થઈ ગયું છે. ભૂતકાળ યાદ કરો તો દુષ્કાળ પડતો હતો. આ જ વિસ્તારમાં મારે કેવું છે કે આપણે 200 વીઘાનો ખેડૂત
ચાલી બહુટાવાવાળાને પણ ચોકડી ખોદવા જવું પડતી હતી. જે પીવાનું પાણી માંગતા હતા ત્યાં આજે નર્મદાના નીર આવ્યા છે. અને આપણે બધા અત્યારે જે આ યજ્ઞની આજ્ઞા ભાગવત એક જે ચલાવી રહ્યા છો, શીતળા માતા તો અહીંનો અહીં જ હતા, પણ આપણી આર્થિક સદ્ધરતા વધી અને આટલું બધું જ કરીએ છીએ. પણ પહેલું તીરથ મારું મા બાપ છે. ચાર ધામની જાત્રા કરીએ પણ જો મા બાપ દુઃખી થતું હોય તો ચાર ધામની જાત્રા અલેખે થાય છે. મારે મારી બહેનો માતાઓને કહેવું છે, અહીં બેઠેલી મારી માતાઓ મારી ઉંમરની છે, દીકરી વચ્ચે ને વહુ વચ્ચે ભેદભાવ રાખે. વહુની જોડે જો દીકરીના જેવો વ્યવહાર હોય તો લગભગ ઘણા ઝઘડાઓ પૂરા થઈ જાય. પણ મોટા ભાગે પહેલાં હતું એમાં અત્યારે વહુમાં દીકરીમાં ઘણું બધું પરિવર્તન આવ્યું. દીકરીને પણ જેમ વહુને પણ દીકરીના બરોબર માનવા માંડ્યા. પણ ભાઈ ભાઈનો સંબંધ કેવો હોય, બાપ અને બેટા વચ્ચેનો સંબંધ કેવો હોય, બાપે કીધેલું દીકરે પાળવું જ જોઈએ. ભાઈ વચ્ચે મિલકતમાં અત્યારે ઝઘડા થાય છે. એ વખતે એમ હતું કે ભાઈને આપેલી વસ્તુ પાછી લેવાય નહીં, એના હકનું એ જ ખાય. આ બધું આપણને ભાગવત ભગવાન શીખવે છે. જ્યારે તમે બધા જ ઉપસ્થિત તો ત્યારે ધર્મમય થઈને જ્યારે વર્ષોથી ચાલતો ઝઘડો રામ મંદિરનો જે રીતે પૂરો થયો, બધા જ ધર્મોને જેને સ્વીકૃતિ આપીને સર્વોચ્ચ અદાલતે જેનો ચુકાદો આપ્યો, અત્યારે મિત્રો રામ મંદિર જોવા માટે પણ વારાફરતી આપણને બધાને મોકો મળશે. હવે રામ મંદિર કાયમના માટે ખુલ્લું છે. કાશી વિશ્વનાથમાં પણ, જ્ઞાન વાપીમાં પણ આપણને દર્શન કરવાની વર્ષોથી ચાલતી ઝઘડો હતો એની છૂટ મળી, કોર્ટે આપી. આજે જ્યારે મિત્રો નંદી માટે તમે બધા જ ભેગા થયા છો, ઘણા બધાએ તમે ખૂબ પુણ્યદાન કર્યું છે. જરૂરિયાતો એની ઘણી બધી છે, પણ અમને મળતી ગ્રાન્ટમાંથી પણ હું 5 લાખ રૂપિયા આ ગૌશાળા માટે, નંદી ગૌશાળા માટે શેડ અથવા ગોડાઉનમાં જો ઉપયોગ કરવો હોય તો અમારા સંચાલકો કરે, એમાં પણ મિત્રો આપવા માટેની યાતમકે જાહેરાત કરું છું. મને એમ કે કથામાં તમને બધાને મળવા માટે, દર્શન કરવા માટે, અને જ્યારે નંદી માટેની તમારી જે આસ્થા અને શ્રદ્ધા છે એમાં આવો. આપણે બધા સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌના સહિયારા પ્રયાસથી આવતીકાલનું ભવિષ્ય આગળ વધે, સંસ્કારિતા આવે, વ્યસનોમાંથી થોડાક બહાર આવીએ અને દીકરા દીકરીને પૂરેપૂરું શિક્ષણ અપાઈએ. એ જ વર્તા સાથે ભાગવત ભગવાનને વંદન કરીને વાવના સરહદી અંતરિયાળ વિસ્તારના અસારા ગામ, લોદરાણી, નાળોદર, ચોથા નેસડા, ટડાવ સહિતના ગામોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. વાવ તાલુકાના અંતરિયાળ ગામો શુક્રવારે 12:07 3.5ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ભૂકંપનું કેન્દ્રબિંદુ વાવથી 21 કિલોમીટર દૂર નોર્થમાં નોંધાયું હતું. ભૂકંપ આવતાની સાથે તીવ્રતાનો અવાજ પણ સાંભળવામાં આવ્યો હતો, તેમજ લોકો ઘર છોડી બહાર નીકળ્યા હતા. બીજી તરફ વાવ તાલુકાની સપરેડા પગાર કેન્દ્ર શાળામાં ભૂકંપના આંચકાની અસર જોવા મળી હતી. શાળાના નવીન બનેલ બિલ્ડિંગ ત્રીજા માળના 4 ઓરડા ઓસરી સાથે બીજા માળના 1 ઓરડો મળી કુલ 5 ઓરડાઓમાં તિરાડો પડી હોવાની રજૂઆત પ્રાથમિક શાળાના આચાર્ય હરિરામભાઈ પટેલે તાલુકા શિક્ષણ અધિકારીને લેખિતમાં રજૂઆત કરી હતી. સરહદી તાલુકા પંથકમાં એકાએક ભૂકંપના આંચકા અનુભવાયા હતા, જેમાં લોકોમાં ફફડાટ પણ જોવા મળ્યો હતો. ભૂકંપના આંચકાના સમાચાર સોશિયલ મીડિયા મારફતે સમગ્ર પંથકમાં ફેલાયા હતા. ડીસા પાસેથી બનાસ નદીમાં ગેરકાયદેસર રીતિની તસ્કરી થતી હોવાની ફરિયાદ થઈ હતી, જેથી ફરિયાદના પગલે ડીસા ગ્રામ્ય મામલતદાર BS દરજી સહિતની ટીમે તપાસ શરૂ કરી હતી. અને આજે વહેલી સવારે ખાનગી વાહનોમાં બેસી ટીમ બનાસ નદીએ પહોંચી હતી, જ્યાં બનાસ નદીમાંથી રેતી ભરીને પસાર થઈ રહેલા શંકાસ્પદ ડમ્પરોને રોકાવી તલાશી લેતા મોટાભાગના ડમ્પર રોયલ્ટી પાસ વગરના અને ઓવરલોડ રેતી ભરેલા હોવાનું જણાયું હતું, જેથી મામલતદાર ટીમે ઓવરલોડ રેતી ભરેલ 4 ડમ્પરને ઝડપી પડ્યા હતા. તેમજ અંદાજિત 1 કરોડ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને ડમ્પરના માલિકોને દંડ પણ ફટકારવામાં આવ્યો હતો. ત્યારે મામલતદારની ટીમે અચાનક ખાનગી રીતે વોચ રાખી રેડ કરી કાર્યવાહી કરતા અન્ય ખનીજ માફિયામાં ફફડાટ ફેલાયો હતો. આ અંગે ગ્રામ્ય મામલતદાર BS દરજીએ જણાવ્યું હતું કે બનાસ નદીમાંથી ગેરકાયદેસર રેતીનું ખનન થતું હોવાની લોકોની ફરિયાદના અનુસંધાને આજે વહેલી સવારે 6 વાગે હું મહેસૂલ નાયબ મામલતદાર, 3 સર્કલ ઓફિસર, રેવન્યુ તલાટી, ક્લાર્ક
ઓપરેટર અને પટ્ટાવાળા સહિતની ટીમે બનાસ નદીમાં ડ્રાઈવ કરી હતી, જ્યાં 4 ડમ્પરો પકડાયા હતા, જેની તપાસ કરતા રોયલ્ટી પાસ વગરના અને ઓવરલોડ રેતી ભરેલા હોવાનું જણાયું હતું, જેથી અમે 6 ડમ્પર જપ્ત કર્યા છે અને આગળની કાર્યવાહી માટે ખાણ ખનીજ વિભાગ પાલનપુરને રિપોર્ટ મોકલી આપ્યો છે અને સતત બનાસ નદીમાં વોચ રાખી ગેરકાયદેસર રીતે ખનન કરતા લોકો પર સતત વોચ રાખી રહ્યા છીએ. આજે સવારે 6 વાગે હું અને મારા નાયમદાર મહેસૂલ, 3 સર્કલ ઓફિસરશ્રીઓ, રેવન્યુ તલાટીશ્રીઓ, ક્લાર્ક અને ઓપરેટરો પટ્ટાવાળા સાથે લોકોની ફરિયાદના અનુસંધાને અમે બનાસ નદીમાં એક ડ્રાઈવ કર્યું. એ ડ્રાઈવમાં અમારા હસ્તક 6 આવ્યા અમને મળ્યા. એ 6 આવ્યા અમે ઓફિસમાં અમારે ત્યાં કબજે લીધા અને એ 6 આવ્યાનું અમે તોલ માપ માટે વજન કાંટે મોકલ્યા અને એ વજન કાંટામાં 2 જે આવ્યા હતી એ વજન પ્રમાણે મળી રહી. 2 આવ્યા છે એ રોયલ્ટી પરમિટ વગરની હતી, અમે જપ્ત લીધી છે અને 2 ઓવરલોડ રીતિ હતું એટલે એ પણ કાયદાકીય રીતે અમે સરકાર હસ્તક જપ્ત લીધી છે અને એનો રિપોર્ટ ભૂસ્તર શાસ્ત્રી શ્રી ખાણ અને ખનિજ વિભાગ બનાસકાંઠા પાલનપુરને અમે આજે મોકલીએ છીએ. અને જે ખોટા અને લીઝ વગરના કે જે પરમિટ નથી એ લોકોને અમે પકડવા માટે સતત અમારું વોચ અમે બનાસ નદીમાં રાખીશું. રાત્રે પણ જે ઓવરલોડ ટ્રકો ફરે છે એની પણ અમે સતત જાંચ રાખીશું અને લોકોની ફરિયાદને અમે પૂરતો ન્યાય આપીશું. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી સાહેબ, ગુજરાત. અત્યારે જે અમારા મુદ્દામાલ પકડ છે એમાં ભૂસ્તર શાસ્ત્રીની ટીમ કોઈ અહીં હાજર આવે છે કે નહીં? ના, ભૂસ્તર શાસ્ત્રી નહોતા એમાં તો, અને એમના કોઈ સર ઇન્સ્પેક્ટરને મેં જાણ તો નથી કરી. મેં મારા સ્ટાફને જ લઈને અમે ગયા હતા એટલે એ લોકોને જાણ પણ નથી કરી અમે. બનાસકાંઠા જિલ્લાના પાલનપુર ખાતે થોડાક દિવસ અગાઉ ગુજરાત પત્રકાર પરિષદનું જિલ્લાનો અધિવેશનનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગુજરાત પત્રકાર પરિષદના થરાદ તાલુકાના પ્રમુખ તરીકે હાજાજી રાજપૂતની વરણી થતાં આજે શ્રીરામ સેવા સમિતિના પ્રમુખ જગદીશસિંહ પરમાર તેમજ સમિતિના સભ્યો અને કાશીરામભાઈ પુરોહિત, આરએસએસના થરાદ તાલુકાના સંઘ સંચાલક, થરાદ શહેર ભાજપના પૂર્વ મહામંત્રી પ્રકાશભાઈ સોની સહિત મિત્રોએ સાલ આપી મોં મીઠું કરાવીને શુભકામનાઓ પાઠવી હતી. બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના જાણતી ગામ પાસેથી બિનવારસી બાળકી મળી હતી, જેમાં સ્થાનિક લોકોની નજર પડતા 108 વાનને જાણ કરવામાં આવતા 108 વાનના પાયલોટ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી બાળકીને થરાદની સરકારી હોસ્પિટલમાં લાવી હતી. ત્યારબાદ સરકારી હોસ્પિટલ ડોક્ટર કૃણાલ દ્વારા બાળકને સારવાર કરવામાં આવી હતી અને બાળકી તંદુરસ્ત અને જીવિત હોવાથી થરાદ પોલીસને જાણ કરી હતી અને પોલીસે તેના પરિવારજનોની શોધ કરી લાવી અને બાળકીને પોલીસે પરત કરી હતી. પોલીસ સ્ટેશનના પીઆઈ ચિરાગ ચૌધરીએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે બાળકીની માતાની સ્થિતિ માનસિક હોવાના કારણે તે બાળકીને ભૂલી ગઈ હતી. જોકે ત્યારબાદ પરિવારજનોએ બાળકીની શોધખોળ હાથ ધરી હતી. જોકે પોલીસે હોસ્પિટલના કપડાં જોઈને તપાસ હાથ ધરતા પરિવાર અને બાળકીનું મિલન કરાવતા આનંદ વ્યક્ત કર્યો હતો. બનાસકાંઠા જિલ્લાના પાલનપુરની રામપુરા ચોકડી પાસે આવેલી 24 ગોળ ઠાકોર સમાજ સંસ્થાની આવેલી લાઇબ્રેરીમાં નજીકમાં ચાલતી એક વિદ્યાર્થીઓને વાંચવા ન દેવા મામલે 2 જૂથ વચ્ચે છૂટા હાથની મારામારીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જેમાં પ્રાપ્ત માહિતી મુજબ રામપુરા ચોકડી પાસે 24 ગોળ ઠાકોર સમાજ સંસ્થાની લાઇબ્રેરીમાં નજીકમાં ચાલતી એક એકેડેમીના વિદ્યાર્થીઓ વાંચવા આવ્યા હતા, જેથી ટ્રસ્ટના જવાબદાર લોકો દ્વારા વિદ્યાર્થીઓને ઇનકાર કરવામાં આવતા બંને પક્ષના લોકો વચ્ચે પહેલા બોલાચાલી અને બાદમાં મારામારી થઈ હતી, જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા 10 દિવસથી વિવાદ ચાલતો હતો. ગઈકાલે 2 પક્ષો સામે સામે આવતા ખુલ્લા હાથની મારામારીને ધીંગાણું સર્જાયું હતું. પોલીસે આ મામલે બંને પક્ષના 10 લોકો સામે પોલીસ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ ને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોન નું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ.
Audio Jungle.